તમારા વ્લોગ જોઉં છું. કેવું નામ બોલ્યા હમણાં? શું બોલ્યા તમે? બારાવાળા ભૂતળા દાદા ને જઈ. હા જો એ નાના છોકરા ઓળખી જાય. સારું. પિંક આમ જો. પિંક ગાડી અક્ષય. પિંક કલર ની ગાડી કા? રેડી કે? થોડાક દી ઉપાધિ નહીં કા બા? કેસરો ને નાખવાનો ભાઈ? હે? તો નાખી ઓલા. તો ભાઈ ખેડૂત પુત્ર ફેમિલીમાં તમારું બધાનું સ્વાગત છે ને આપણે જવાનું છે ભાવનગર આવ્યા એટલે માતાજીના દર્શન કરવા જવું પડે કાં છે? હા જવું પડે. હા એની વગર ન હાલે. મેરડી માતાજીના ભાઈ કાળિયા બેડીમાં આવો અને તમે માતાજીના દર્શન કર્યા વગર જતા રહો તો એ તો ભાઈ લોહીમાં ન હોય. તો ભાઈ માતાજીના દર્શન કરાવી થોડુંક હાલીને જવું કે રિક્ષામાં બેસી જવું? હા ભાઈ અમારા કોન્સ્ટેબલની પરીક્ષા દઈને આવ્યા છે અને કેવું ગયું પેપર? સારું ગયું. એટલે માતાજીની દયાથી ભાઈ બધું સિલેક્ટ થઈ જાય, મેરિટમાં નામ આવી જાય ને ખાસ કરીને જોવો તમને રસ્તો દેખાડું, મારું ભાવનગરનું જૂનું જીવન બતાડું, તમને બહુ મજા આવે છે. જોજો. રોડ ક્રોસ કરવાનું ધ્યાન રાખજો. હા એટલે કે લેવાય જાય તો સાર્વજનિક પાણી ભાવનગરમાં જો આવા કાયમ આવે કા? 20 રૂપિયાની બોટલ લઈને પીને વીવ દેવાનું. હા પેલા મને અંબાઈ જો પાણી. મારો ભાઈ આમ તો ભાવનગર આવું એટલે મારો આમ ધ્યાન તો રાખો, ખ્યાલ તો રાખે મારો. મજા આવે. હશે ભાઈ પણ રાવા છે ને. અક્ષય ભાવનગર નું તમારો અનુભવ કેવો કે છે? 4-5 વર્ષનો. પેલા ભાઈ બોરસદ ભૂકા કાઢ્યા અક્ષય. 2 વર્ષનો આપણે 2 વર્ષ ને હું એ ભાવનગરમાં ભાઈ લગભગ કેટલા સમય રહી ગયો? 3 વર્ષ રહી ગયો છું. 3 વર્ષ ભાઈ ભાવનગરમાં બરબાદીના દિવસો હતા. હવે તમે જો સફળતા જો. સફળતા ભાઈ એ તો દાદાની દયા ભાઈ જેવી દયા એમ બરોબર. આ જે રસ્તે અક્ષય હું જાઉં છું ને આ રસ્તે ભાઈ હું રોજ હાલીને જતો કા ભૂમિ રેસ્ટોરન્ટમાં. ભૂમિ રેસ્ટોરન્ટ તમને હમણાં દેખાડું. આમ તો હે ને ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ આપણે પોસ્ટ કરેલો જ છે પણ આ રસ્તેથી રોજ હું હાલીને જતો. એ આમ તો 6 વાગે હાલના જતો ને કેટલા વાગે ભાઈ આવતો? રાતે 12 વાગે કા? 10-12 વાગે આવતો. ભાઈ આ રસ્તે જવાનું ને અમારે રૂમ છે ને આ બાજુ હતી પેલા, તો આપણે ઓલા રસ્તે નીકળી જા કાંક છે. અહીંયા આગળ આપણી રેસ્ટોરન્ટ આવે ભૂમિ રેસ્ટોરન્ટ ભાઈ. હવે માઇક કનેક્ટ કરી લઈએ. આ તો અવાજ વધારે આવે છે. અવાજ આવે અવાજ આવે કે ના આવતો? હાલો બરોબર. અહીં તો BMW નીલા પણ લાવી ને આપણે આવી. હા વેલા મોડી લાવી ને આવી જાય તો કેમ લાગે? આવી જાય. સપના કોઈ દિવસ નાના નહીં જોવાના. આપણે સિટીમાં આવો એટલે જો તમને આવી ગાડી દેખાય જ જો. કેમ લાગે? પણ ગાડી એક નંબર લાગે. BMW ની ક્યાં વાત થાય યાર. મહેનત કરો એટલે આવી જાય. મને મહેનત કરો એટલે આવી જાય. 100% અહીંયા ને જે જગ્યાએ હું કામ કરતો ને એ જગ્યા તમને બતાડું હમણાં. અને બહુ કામ કર્યું મેં. 6000 રૂપિયામાં જ ખાલી બહુ બકાડ્યું બધું મેં કામકાજ. હા લીલા સર્કલ ભૂમિ રેસ્ટોરન્ટ. આમાં ઉડાડી નવી સીધા અહીંથી જવાય. અહીંથી સીધું ટોપ 3 નીકળે જવા જો. હા સીધું ટોપ 3 એડ્રેસ આપી દેજો. આ ભૂમિ હે. આમાં આ રેસ્ટોરન્ટમાં કામ કર્યું અક્ષી મેં. આમને બહુ યાર ખતરનાક લેવલનું કામ કર્યું. આ રીસેબી આ ઉપર ભૂમિ તો ભૂમિ છે યાર. કાંઈ ન કરે. હવે બસ હવે 500 મીટર હશે મતલબ. જો અમે ધારત તો ભાઈ નાની રિક્ષા કરે. મોસ્ટ ઓફ લોકો રિક્ષા કરાવીને જાય કા? પણ અમે આપણી પાસે ટુ વ્હીલ બધું છે. ટુ વ્હીલ ને એવું બધું રૂમે પડ્યું તો આપણે બધા ભાઈઓને પડી ગઈ. પણ દર્શન કરવા હાલીને જવાનું હતું મારો ભાઈ. એક ઈચ્છા હતી કે માતાજીના દર્શન કરીને હાલીને જવાની. બધા વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ આ કાળિયાબીડ આજુબાજુ તૈયારી કરતા હોય. માતાજીને ખરેખર બહુ માનતા હોય. માતાજીનું નામ લઈને બધા તૈયારી કરતા હોય. નામ લઈને પરીક્ષા દેવા જાય. હા માતાજીનું નામ લઈને માતાજીને પગે લાગે પરીક્ષા દેવા પહેલા. પછી પરીક્ષા દિન આવે પછી માતાજીને પગે લાગે. એટલે અહીંયા જો હાલીને જવાનું. 2 ભાઈ નીકળી જશે. અમારા ભાઈ પરીક્ષા દિન આવ્યા છે. હજી એક પરીક્ષા બાકી છે ભાઈને. એમાં પણ ઓલ ધ બેસ્ટ. ગમે તારે થોડાક દિવસોમાં પાછો ભાવનગર આવી ત્યારે હે ને બધું દેખાડી. મારી જૂની લાઈફ સ્ટાઈલ કેવી હતી બધું તમને દેખાડી. બહુ મજા આવી છે. જોજો
આજે હવે આપણે કાળીબડીમાં પૂગી જાય કે હા બસ આ કાળિયા વીડ વિસ્તાર કહેવાય. હું તો ખાલી એક વાર આવ્યો તો, આ બીજી વાર જાઉં છું. આ 5 વર્ષ પછી પાછું જાઉં છું માતાજીના દર્શન કરવા. પાણી પીતા રહી તો હા બસ તો ભાઈ આપણે શું કે પૂગી ગયા છીએ માતાજીના સ્થાનક ઉપર. થોડુંક જ છે હવે, કા બહુ જાજુ નથી. બસ થોડું તો ભાઈ માતાજીએ પૂગી ગયા છીએ. આમ જો આવું કંઈક બીજા ગેટ છે ઉપર માં લખેલું છે કે મેન ગેટ છે માતા જો શ્રી મેલડીમાં કાળિયા બેટ. બરોબર. ઘણા જાજા સમય પછી આવ્યો છું. બહુ જાજો, લગભગ 4 વર્ષ થઈ ગયા છે અક્ષય. હા 4 વર્ષ થઈ ગયા છે. હું તો અહીંયા ઘણી વખત આવું. હા, વિદ્યાર્થીઓ જે ભણતા હોય, સ્ટડી કરતા હોય, મોસ્ટ ઓફ એને માતાજીના દર્શન કરવા આવે છે. દર રવિવારે આવે છે. બાકી તો આવી જાય. હા. કિલોમીટર થતો હશે તમારા રૂમથી? હા કિલોમીટર જેવું થતું છે. કિલોમીટર જેટલું થઈ જતું હશે. જો આપણે પહોંચી ગયા છીએ. જવું છે આજે આપણે ઘણા બધા મિત્રો મળી જ જાય છે ક્યાંક ને ક્યાંક આપણને. તમારો અવાજ નહીં આવતો, મારો માઇક કનેક્ટ કરે. મહેનત કરવી પડે. હે એક વાર આમાં બોલી દે. આમાં તમારા વ્લોગ જોઉં છું. કેવું નામ બોલ્યા હમણાં? શું બોલ્યા તમે? બારાવાળા ભૂતળા દાદાને જઈ. હા જો એ નાના છોકરા ઓળખી જાય. સારું વાંધો નહીં, હાલો. મને ન ઓળખો તો કઈ નહીં, આપડા દાદાનું નામ છે ને આખા ગુજરાતમાં, આખી દુનિયામાં હોવો જોઈએ એવો આપણો ગોલ છે. બરોબર. મને ન ઓળખો તો કઈ નહીં. ભાઈ તને ઓળખે મોટા. હે ભાઈ સારું. હું તમારા ગામનો છું. મેથલા ન હોય. આવડા છોકરા સ્પેશિયલ આઈડી પૂછવા આવ્યા. બોલો ઈ કે તમને કઈક જોયા છે ને તમારી આઈડી ને અહીંયા ન ચડતી કે આઈડી કયો ને ઈ કે પિંક આમ પિંક ગાડી અક્ષય, પિંક કલર ની ગાડી. હા કેવા આમ એની ચોઈસ કેવી મસ્તી ની છે. પૂકી એમ ઉધર લે B6 બહુ ગમે યાર, તો વાત જ અલગ છે. લઈ લો બીજું. થેન્ક યુ સો મચ પાણી આપવા માટે તમારો પણ. આજે હું તેરી હાજર હતા ફૂલે ફૂલ. કા થેન્ક યુ. આ ધીમે ધીમે અમે હાલ આવી. બરોબર, મળીએ પાછા. કોઈ વાંધો નહીં. સારું હાલો ભાઈ. લિફ્ટ મળી ગઈ હે, હવે બહુ વાંધો નહીં આવે. લિફ્ટ મળી ઘણું વાલી ગયા. કાં છે આ જગ્યાએ 3 વર્ષ કાઢી નાખ્યા. 3.5 વર્ષ ઘણી નાખ્યા આ જગ્યાએ. તો જો આ સ્કૂટી વાળાનું ધ્યાન રાખજો. આ આપણી રૂમો આવી ગઈ. મારી રૂમ છે ને ઓલી બાજુ હતી. કાંક છે ના રહેતા અમે ઓલી બાજુ. અક્ષયભાઈ ની બધા અહીંયા રહે છે. અમે હે ને 3 વર્ષ ઓલી બાજુ કાઢ્યા લાગ. પોગી ગયા હે રૂમે. અને આવી કઈક રૂમ હોય ભાઈ. વિદ્યાર્થીઓ બધા મહેનત કરતા હોય. જો આલે લે આ જો હોય છે. આવી નાની એવી રૂમ હોય ભાઈ. આવી જગ્યા ઉપર બધા વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય. ભાવનગરમાં આવા દિવસો કાઢવાના હોય. 5 વર્ષ હોય ખાલી મહેનત ના. પછી તમારી જિંદગી સેટ થઈ જાય. મહેનત કરો તો, ન કરો તો કઈ ના બગડે. ખાના હે નાસ્તા. આ તું લેવા આવ્યો એની હાટું ભેળ મગાવી, મારે હાટું પાણીપુરી. એમ કેમ? આયા આયા. આપણે લેવા હે થોડો ઘણો જાજો ઘણો. અને આ તેલ ખૂટું આવી ગયું ને બા. તેલ ને આ ચોખા આ હે ને આ લો કે તો એના ફ્રીમાં આ મળતું હતું.
એ અમે પછી આ લઈ લીધું નકર ઓલા બીજા સોફા લીધા રેડી કે થોડાક દી ઉપાધિ નહીં કાબા મારો જીગર જાન એ ગમે એવા તમે ફોન કરો ગાડી લઈને પોગી જાય ગમે એવા તમે તળાજ આવવાનું કહો કે પછી પિત્તરપુર ગમે ના પોગી જાય એક એવી જગ્યા હે જ્યાં તો નો પોગી શકતો હોય થેન્ક્સ ફોર વોચિંગ એટલે હું આપણો વિડીયો હતો અને ભાઈ વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો હવે કરીશ કે કાયમ કામ એક વ્લોગ નાખ્યા કરું અને તમને મજા આવે એમ બાકી તો હે ને આપણી ચેનલમાં ન જણાવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો હજુ ખેડૂત પુત્ર બ્લોગ્સ અને એક સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો બ્લોગ કેવો લાગ્યો એમ અને એક લાઇક ન કરી તો લાઇક કરી નાખજો બાકી તો હે ને જય બારાવાળા પુત્ર દાદા મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને જરૂરથી કહેજો યાર વિડીયો કેવો લાગ્યો